રાજકારણના મોટા ઉલટફેરની શક્યતા હાલ જોવામાં આવી રહી છે। રાહુલ ગાંધી કરી શકે છે કેજરીવાલ સાથે ગઠબંધન। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ અંગે બેઠક મળવા જઈ રહી છે। કોંગ્રેસની મોટી બેઠક મનાઈ રહી છે। ભાજપને માત આપવા માટે કોંગ્રેસ તૈયાર છે અને આપ સાથે કોંગ્રેસ કરી શકે છે ગઠબંધન। ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં ભારે પછડાટ ખાધી છે બીજેપીએ। દિલ્હીમાં કેજરીવાલની પાર્ટી આપની સામે, ત્યારે હવે કોંગ્રેસ અને આપ ગઠબંધન કરી શકે છે તે પ્રકારના સંકેતો હાલ જોવા મળી રહ્યા છે। રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ સાથે, એટલે કે કહી શકાય કે કોંગ્રેસ આપ સાથે ગઠબંધન કરે તે પ્રકારના એંધાણ હાલ તો વર્તાઈ રહ્યા છે। કોઈ પણ હિસાબે ગઠબંધન થકી પરંતુ એનડીએ સરકારને એક મોટો ઝટકો આપવા માટે જાણે કે તમામ પક્ષો એક દેખાઈ રહ્યા છે અને હવે દિલ્હીમાં પણ ગઠબંધન થઈ શકે છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। અને સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ દ્વારા વિશ્વના પ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા મંદિરની સૌથી મહત્વની વિશેષતા એ છે કે આ મંદિરમાં કોઈપણ પ્રકારની દાનપેટી નહીં હોય। આ સમગ્ર મંદિરનો પ્રોજેક્ટ 45 કરોડનો છે, જેમાં 25 કરોડના ખર્ચે છાત્રાલય, 5 કરોડના ખર્ચે મંદિર તેમજ 15 કરોડની જમીન સ્વામિનારાયણ મંદિર દાતા તરીકે આપવામાં આવી છે। મંદિર ઉપરાંત વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, ભોજનાલય, લાઇબ્રેરી, ફોટો ગેલેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ કેન્દ્રનું પણ ખાતમુહૂર્ત થવાનું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે 50,000 આમંત્રણ કાર્ડનું વિતરણ કરાયું છે। તો 2000 વર્ષ પહેલા લેઉવા પટેલો અડાલજ આવ્યા હતા અને તેમણે ઐતિહાસિક અડાલજ વાવમાં અન્નપૂર્ણા માતાની સ્થાપના કરી હતી। આ ઐતિહાસિક વારસાની સ્મૃતિ રૂપે વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરનું નિર્માણ કરાયું છે। તો આ સાથે જ અમે આપને બતાવી રહ્યા છીએ દ્રશ્યો। વડાપ્રધાન મોદી હાલ અડાલજ પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ આ લોકાર્પણના દિવસે આ મંદિરમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે હાલ તેઓ અડાલજ પહોંચ્યાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઉલ્લેખનીય છે કે આજના દિવસે અહીંથી તેઓ સંબોધન પણ કરશે। વડાપ્રધાન મોદી સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવો પણ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપનાર છે। ત્યારે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ દ્વારા વિશ્વના પ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે આ પ્રસંગે અહીં હાજરી આપવા માટે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યા છે। તેમની સાથે નરહરી અમીન પણ દેખાઈ રહ્યા છે। અડાલજ પહોંચી ચૂક્યા છે તેઓ, જ્યાં હજારોની સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા છે। ત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે અહીં બેન્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે। સ્ટેજ પણ પૂરી રીતે તૈયાર છે। સ્ટેજ તરફ જઈ રહ્યા છે વડાપ્રધાન મોદી અને અહીંથી લઈને થોડીક જ ક્ષણોની અંદર તેઓ સંબોધન કરે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, તેમાં હાજરી આપવા માટે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્થળ પર ઉપસ્થિત રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા મંદિરની સૌથી મહત્વની વિશેષતા એ છે કે આ મંદિરમાં કોઈપણ પ્રકારની દાનપેટી પણ નથી રાખવામાં આવી। આ સમગ્ર મંદિરનો પ્રોજેક્ટ 45 કરોડનો છે। અમે આપણે બતાવી રહ્યા છીએ દ્રશ્યો। હાલ વડાપ્રધાન મોદી અડાલજ પહોંચી ચૂક્યા છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પણ સ્ટેજ પર ઉપસ્થિત દેખાઈ રહ્યા છે। મંદિરની અંદર પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નતમસ્તક થયા છે તેઓ। મંદિરની અંદરના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં તેઓ માતાજીનું પૂજન અર્ચન કરી રહ્યા છે। માતાજીને પણ 16 શણગાર સજાવવામાં આવ્યા છે, જ્યાં ફૂલહાર પહેરાવી પૂજન અર્ચન કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। બીજી તરફના દ્રશ્યો, જ્યાં સભાસદના દ્રશ્યો છે, જ્યાંથી સંબોધન કરશે વડાપ્રધાન। અત્યારે અમે આપણે બતાવી રહ્યા છીએ મંદિરની અંદરના દ્રશ્યો। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે ખાસ વડાપ્રધાન મોદી અહીં આમંત્રિત છે। તેઓ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે અને માતાજી સમક્ષ નતમસ્તક થઈ પૂજન અર્ચન કરી તેઓ આજના દિવસની શરૂઆત કરી રહ્યા છે। એક તરફ રાજ્યપાલ સ્ટેજ પર રાજ્યપાલ ઓપી કોહલી દેખાઈ રહ્યા છે,
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ સ્ટેજ પર ઉપસ્થિત છે। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ સ્ટેજ પર ઉપસ્થિત છે અને હાલ વડાપ્રધાન મોદી જે છે તે મંદિરમાં પહોંચ્યા હતા અને તેઓએ માતાજીના પૂજન અર્ચન કરી તેમના દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી। તેમની સાથે નરહરી અમીન પણ દેખાઈ રહ્યા છે। આજનો આ ખાસ કાર્યક્રમ જે આયોજિત કરવામાં આવ્યો છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે, તો સાથે જ ભાજપ કોંગ્રેસના મહાનુભાવો પણ ખૂબ જ મોટી સંખ્યામાં મોટા નેતાઓ જે છે અહીં ઉપસ્થિત રહેનાર છે। સ્ટેજ પર આપ જોઈ રહ્યા છો રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગોષ્ઠી કરતા નજરે દેખાઈ રહ્યા છે। હાલ સભા સ્થળ તરફ વડાપ્રધાન જવા રવાના થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે। માતાજીના દર્શનનો લાભો લીધો વડાપ્રધાને। બીજી તરફ સભા સ્થળના દ્રશ્યો, સ્ટેજ પરના દ્રશ્યો અને એક તરફ વડાપ્રધાનની આ મુલાકાતના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। એક તરફ બેન્ડ જે છે ખાસ બોલાવવામાં આવ્યું છે અને તે પણ વડાપ્રધાનની સ્વાગતમાં હાલ બેન્ડ વગાડી વડાપ્રધાનનું વિધિવત સ્વાગત કરી રહ્યા છે। ધીમે ધીમે તેઓ સભા સ્થળ તરફ આગળ વધી રહ્યા છે। અમે આપણે બતાવી રહ્યા છીએ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે મંદિરનો આ એક નજારો અલૌકિક ભાસી રહ્યું છે। આ મંદિર જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન મોદી પહોંચ્યા છે, નાયબ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સાથે જ જીતુભાઈ વાઘાણી, કેશુભાઈ પટેલ, ઓપી કોહલી સહિતના મહાનુભાવો અહીં દેખાઈ રહ્યા છે। ત્યારે આજ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે જોડાઈ રહ્યા છે। સંજય, જાણવા માંગીશું ત્યાંનો માહોલ, વડાપ્રધાન મોદી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે? બિલકુલ, અડાલજનો જે અંતોણા ધામ જે છે કે ત્યાં 50 કરોડના ખર્ચે જે મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જે છે તે યોજાઈ રહ્યો છે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેમ્પસમાં પહોંચી ચૂક્યા છે, માતાના મંદિરે પહોંચ્યા છે અને થોડી ક્ષણોમાં જ તેઓ અહીંયા જે જાહેર સભાને સંબોધવાના છે અને સ્ટેજ પર પહોંચશે। હાલ જે માહોલની જો વાત કરીએ તો મોટી સંખ્યામાં અહીંયા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળવા માટે લોકો જે ઉપસ્થિત છે, જનમેદની ઉપસ્થિત છે અને સાથે સાથે લેવા પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। જે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત જે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત છે અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે। થોડી ક્ષણોમાં પ્રધાનમંત્રી સ્ટેજ પર પહોંચશે અને અહીંયા જાહેર સભાને સંબોધશે। જી બિલકુલ સંજય, આભાર। તો રાહ જોવાઈ રહી છે વડાપ્રધાન મોદીની સ્ટેજ પર પહોંચવાને લઈને, જ્યાંથી તેઓ સભા સંબોધશે, જેમને સાંભળવા માટે હાલ તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં સભા સ્થળ પર જનમેદની જોઈ શકાય છે। ખાસ તો હાલ રાજ્યપાલ ઓપી કોહલી, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આનંદીબેન પટેલ સહિતના મહાનુભાવો પણ અહીં ઉપસ્થિત રહેનાર છે। ત્યારે થોડીક જ ક્ષણોની અંદર વડાપ્રધાન મોદી જે છે તેઓ સભા સ્થળ પર પહોંચે આ પહેલા તેઓએ મંદિરમાં જઈ મા અન્નપૂર્ણાના દર્શનનો લહાવો લીધો હતો, હાર તોરા પહેરાવ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ હવે તેઓ સભા સ્થળ પર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે તેઓ મંદિરે પહોંચ્યા ત્યારબાદ અહીં બેન્ડ દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અમે આપને મંદિરની અંદરનો નજારો બતાવી રહ્યા છીએ। અલૌકિક ભાસી રહ્યું છે મંદિરનો આ ગુમ્મટ જે છે તે માતાજીને 16 શણગાર સજાવવામાં આવ્યા છે। એક તરફ જે મંદિરનો માહોલ છે ખૂબ જ ધાર્મિક માહોલ અને સાથે જ વડાપ્રધાન મોદી અહીં દર્શનાર્થે પહોંચ્યા હતા। ત્યારના પણ દ્રશ્યો જે હતા તે માતાજીને હાર પહેરાવવામાં આવ્યો હતો, તેમના પર ફૂલો વરસાવવામાં આવ્યા હતા અને વડાપ્રધાન મોદી અહીં નતમસ્તક થયા હતા। બીજી તરફ અમે આપને હવે સ્ટેજના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યારે વડાપ્રધાન મોદી મા અન્નપૂર્ણાના દર્શન કરવા માટે મંદિર પહોંચ્યા હતા, જ્યાં માતાજીના દર્શનનો લાહવો તેઓએ લીધો હતો, નતમસ્તક થયા હતા, માતાજીને પગે લાગ્યા હતા અને ત્યારબાદ તેઓ અહીંથી રવાના થઈ હવે સીધા જ પહોંચશે સભા સ્થળ। સભા સ્થળમાં પણ વડાપ્રધાનના સંબોધનને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં અહીં જનમેદની જોવા મળી રહી છે, તો સ્ટેજ પર પણ અનેક મોટા માથાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે હવેથી લઈને થોડીક જ વારની અંદર વડાપ્રધાન મોદી સભા સ્થળ પર પહોંચી સંબોધન કરશે। તો સ્ટેજ પર પણ રાહ જોવાઈ રહી છે વડાપ્રધાનની। હવેથી લઈને થોડીક જ વારની અંદર તેઓ અહીં પહોંચશે।
જીતુભાઈ વાઘાણી પણ નજરે પડી રહ્યા છે। એક તરફ જ્યાં તેમના આવવાની રાહ જોવાઈ રહી છે, ત્યારે થોડીક જ વારની અંદર વડાપ્રધાન અહીંથી સંબોધનની શરૂઆત કરશે। લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપની વચ્ચે પધારી રહ્યા છે। દોસ્તો, જોરદાર તાલીથી આપણે એમનું સ્વાગત કરીશું। વેલકમ વેલકમ વેલકમ। ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે। બોલો अन्नपूर्णा मात की, बोलो खोडेल मात की। હિન્દુસ્તાનની અસ્મિતાના રખેવાળ છો આપ, વાણી વર્તન ને વ્યવહારમાં સરદાર છો આપ, દેશ વિદેશમાં ઘૂમી રહ્યા પ્યારાઓના પ્રાણ છો આપ। આવતીકાલનો સૂર્ય ગાથાઓ ગાશે, આવતીકાલનો સૂર્ય ગાથાઓ ગાશે, તપ તર્પણના હકદાર છો આપ। જોઈ રહ્યું છે સમગ્ર વિશ્વ, જોઈ રહ્યું છે સમગ્ર વિશ્વ આપના ત્યાગ ભાવને, એવા સમગ્ર હિન્દુસ્તાનના શણગાર છો આપ। માનનીય વડાપ્રધાન શ્રી, આપ શ્રીનું શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજમાં ભાવભર્યું સ્વાગત છે। આપણે આંગણે માનવંતા, લોકલાડીલા, ગૌરવવંતા વડાપ્રધાન શ્રી પધાર્યા છે, એમનું આપણે સ્વાગત કરીશું। સર્વપ્રથમ વિનંતી કરું છું अन्नपूर्णा धाम ट्रस्ट अडालजना प्रमुख श्री नरहरिभाई अमीन, चेरमेन श्री रवजीभाई वसाणी અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ પટેલ, ત્રણે મારા વડીલોને વિનંતી કરું છું કે તેઓ માતાજી અન્નપૂર્ણાની મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સુંદર મજાના મેમેન્ટો દ્વારા આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું સ્વાગત કરશે। દોસ્તો, જ્યારે એમનું સ્વાગત થતું હોય ત્યારે જોરદાર તાલીઓના નાદથી સમગ્ર વાતાવરણને ગુંજતું અને ગાજતું કરવાનું છે। આપ શ્રીએ સિદ્ધ કર્યું છે कि खुदी को कर बुलंद तना की हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है। आप ए मुकाम पर पहुंच्या છો એમનો અમને સૌ ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ ગૌરવ છે। માનનીય વડાપ્રધાન શ્રી, ગૌરવવંતા વડાપ્રધાન શ્રી, આપ શ્રીને અમે મીઠો આવકારો અન્નપૂર્ણા ધામની અંદર આપીએ છીએ। ખૂબ ખૂબ સ્વાગત છે આપ શ્રીનું। અને હવે ગુલાબના મોટા હાર વડે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના સર્વે હોદ્દેદારશ્રીઓ, જેમનું નામ હું અહીંયાથી અનાઉન્સ કરું છું, તેઓ માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશે। ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી એનપી પટેલ, મંત્રી શ્રી ભીમજીભાઈ નાકરાણી, મંત્રી શ્રી હિમાંશુભાઈ પટેલ, સહમંત્રી શ્રી ઉરેનભાઈ પટેલ, સહમંત્રી શ્રી જતીનભાઈ પટેલ, ખજાનચી શ્રી હિતેશભાઈ પટેલ અને શ્રી મધુભાઈ વસાણી। આ સર્વે બંધુઓને વિનંતી કરું છું કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવશે અને સન્માન કરશે માનનીય શ્રી વડાપ્રધાન શ્રીનું। દેશના ગૌરવવંતા અને લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રીનું માતાજીના મોટા હાર વડે, ગુલાબના મોટા હાર વડે અતિ ભવ્ય એવું સ્વાગત થવા જઈ રહ્યું છે। ત્યારે દોસ્તો, માનનીય વડાપ્રધાન શ્રીને એક વખત જોરદાર તાલીઓથી આપણે એમને બરદાવીશું। જ્ઞાન માર્ગના છેડે સમાજને એક આચાર્ય મળે છે, ભક્તિ માર્ગના છેડે સમાજને એક સંત મળે છે, કર્મયોગના માર્ગ સમાજને એક યોગી મળે છે। પણ આ ત્રણેય બાબતો જો એક જ વ્યક્તિમાં પ્રગટે ત્યારે જગતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા કર્મઠ વ્યક્તિ મળે છે। વેલકમ સાહેબ, આપ શ્રીને અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજની અંદર સ્વાગત કરીએ છીએ। દોસ્તો, મોબાઈલની અંદર જેમ પાવર બેટરી અનિવાર્ય છે ને, એમ હિન્દુસ્તાનમાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબ એ પાવર બેટરી છે। આપ શ્રીને અમે આવકારીએ છીએ। આજે આપણે આંગણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આદરણીય શ્રી ઓપી કોહલી સાહેબ પધાર્યા છે, એમનું આપણે સ્વાગત કરીશું। શ્રીમતી નીતાબેન અમીન અને શ્રીમતી રીટાબેન વસાણીને વિનંતી કરું છું કે બંને બહેનો સાથે મળી आदरणीय श्री ओपी कोहली साहेब महामहिम श्रीનું સ્વાગત કરશે। दोस्तों, सत्ता को सेवा का माध्यम बनाकर मिशन को जिसने विजन बनाया और स्किल्ड विल्ड और जिल्ड जिसका जीवन मंत्र है, ऐसे कोहली साहेब आपका यहाँ पर अभिवादन है। खूब खूब स्वागत है आप श्रीનું।
સતત તાળીઓના નાદથી આપણે કોહલી સાહેબને આવકારવાના છે. દોસ્તો, ગુજરાતનું ઘરેણું એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું કે આપ મંચમાં મધ્યસ્થ થશો અને આપણી સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીનને વિનંતી કરું છું કે નરહરિભાઈ અમીન આપ આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશો. દોસ્તો, જોરદાર તાળીથી આપણે વિજયભાઈ રૂપાણી સાહેબનું સ્વાગત કરવાનું છે, કારણ કે ગુજરાતને હિન્દુસ્તાનનું રોલ મોડેલ બનાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો હોય એવા મુખ્યમંત્રી શ્રી આજે આપણે આંગણે પધારી રહ્યા છે. તો એવા આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપ શ્રીનું સ્વાગત છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ આપણી વચ્ચે છે. એમને વિનંતી કરું છું આપ મંચમાં મધ્યસ્થ થશો. શ્રી રવજીભાઈ વસાણીને વિનંતી કરું છું. શ્રી રવજીભાઈ, આપ સ્વાગત કરશો માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનું, જે નિરાશાને કદી ખોતા નથી અને આશા કદી છોડતા નથી, પ્રયત્નો પર જે જીવી જાણે અને કિસ્મત પર કદી રોતા નથી, એવા આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આદરણીય શ્રી બિપિનભાઈ પટેલને વિનંતી કરું છું કે આપ સ્વાગત કરશો આદરણીય શ્રી કેશુબાપાનું. કેશુબાપાનું વ્યક્તિત્વ કેવું છે તો સિંહ જેવું કાળજું રાખે, શિયાળ જેવી ચતુરાઈ રાખે, રાજા જેવો ઠાઠ રાખે, પર્વત જેવી ઊંચાઈ રાખે અને વિમાન જેવી ઉડાન ભરે, એ તો ભાઈ કેશુબાપા જ હોય. સ્વાગત છે આદરણીય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, આપ શ્રીનું. અને હવે વિનંતી કરું છું શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ માનનીય શ્રી નરહરિભાઈ અમીન સાહેબને કે તેઓ અત્રે પધારેલા સર્વે મહેમાનશ્રીઓનું વાણી પુષ્પથી સ્વાગત કરી સ્વાગત પ્રવચન અને સંસ્થા પરિચય આપશે. શ્રી નરહરિભાઈ. ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર ભારતના કરોડો યુવાનોના હૃદય સમ્રાટ આદરણીય મુરબ્બી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્યના ગવર્નર ઓપી કોહલીજી, મુરબ્બી શ્રી કેશુભાઈ પટેલ, માન્ય મંત્રી શ્રી મનસુખભાઈ, પ્રમુખ શ્રી જીતુભાઈ, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ, આ ટ્રસ્ટને દાન આપનાર દાતાઓ આદરણીય કરશનભાઈ, આદરણીય પંકજભાઈ, હરેશભાઈ, શેખરભાઈ, વરુણભાઈ, નાગજીભાઈ, અડાલજના સ્વામિનારાયણ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ, આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, લેવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી મા અન્નપૂર્ણાની વિશ્વમાં પ્રથમ પંચતત્વ આધારિત અન્નપૂર્ણા માની મૂર્તિનું, એના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવું અદ્યતન સુવિધા સાથેનું છાત્રાલય, ભોજનાલય, લાઇબ્રેરી, આર્ટ ગેલેરી, વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રો અને રૂમોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું છે. એ સમસ્ત લેવા પાટીદાર સમાજ માટે ગૌરવની બાબત છે. આજથી 3 મહિના પહેલા માન્ય વડાપ્રધાન શ્રીને હું દિલ્હીમાં મળવા ગયો અને મેં વાત કરી કે સાહેબ, અમે મા અન્નપૂર્ણા માતાનું મંદિર બનાવીએ છીએ અને એના પ્રાણ પ્રતિષ્ઠામાં તમે પધારો. માન્ય વડાપ્રધાનશ્રીએ તરત જ મને જવાબ આપ્યો કે નરહરી, હું ચોક્કસ આવીશ. હું આગળ અન્નપૂર્ણા માતાની કઈ વાત કરું એ પહેલા નરેન્દ્રભાઈ મોદીએ પાટીદાર સમાજનો આખો ઇતિહાસ કહેવાની મને શરૂઆત કરી. મેં સાહેબને કહ્યું કે 2000 વર્ષ
પહેલા પાટીદાર સમાજ અડાલજ ગામમાં આવ્યો હતો અને એ વખતે અન્નપૂર્ણા માતાની મૂર્તિ લાવ્યા હતા. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આખો ઇતિહાસ પાટીદારોનો જાણે છે. એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે. આજે આપણને વિશેષ આનંદ એટલા માટે છે કે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં આતંકવાદની સામે આપણા વડાપ્રધાન ઝઝૂમી રહ્યા છે. એમને કોઈ પણ હિસાબે આતંકવાદ નાબૂદ કરવાનું સમગ્ર દેશની પ્રજાને વચન આપ્યું છે. એવા સમયે મા અન્નપૂર્ણાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન ઉપસ્થિત રહે એ